ખજુભાઈને મેં તો એને જોયો નથી. એમ કહું તમને કે આપણે મળ્યા નથી રૂબરૂ. આ તો ફોન મતલબ ચેરિટીનું કામ કરતા હતા, બરાબર છે. હા હા તો આપણે સેવાના ભાવથી ભાઈ કે ભાઈ આવું તો કરે એવું તો આપણને મનમાં ન હોય ને ભાઈ. નહીં સાચી વાત છે ભાઈ. બોલો બોલો ભાઈ. હાલો હા ભાઈ બોલો. શું હતું ભાઈ? ભાઈ આપણે એને પાણીના ટાંકા મોકલેલા છે હા હા 150. 150. હા 150. હા હા બરાબર. પછી આપણે એને 150 મોકલ્યા હતા. એમાં આપણે એવું હતું, અમે ચેરિટીમાં કીધું હતું 33% અમે આપશું, બરાબર. અને બાકી તમારે આપવાના એમ. હા બરાબર છે. તો વાંધો નહીં, બરાબર છે. હા પછી આટલો ટાઈમ થયો, 3.5 વર્ષ જેવું થઈ ગયું. ફોન કરીએ તો ફોન મન હોય તો ઉપાડવાના, કામમાં છું પછી ફોન કરવું, આમ છે તેમ છે, બરાબર. હા હા પછી લાસ્ટ 2 દિવસ પહેલા મેં એમને ફોન કરેલા મારા ફોનમાંથી. હમણાં કરેલા રાત્રે તમને? હા 2 દિવસ પહેલા મેં રાત્રે ફોન કર્યા, બરાબર. કોને કર્યો હતો? તરુણને. હા હા એટલે ફોન મારો નંબર મારા રિજેક્ટ લિસ્ટમાં નાખી દીધા. વોટ્સઅપમાં મને બ્લોક કરી દીધો. હમ. એને મેસેજ નાખેલો છે, એનો સ્ક્રીનશોટ તમારે જોઈએ તો એનો સ્ક્રીનશોટ મોકલું, હા હા બરાબર. ફોટો નાખી દીજો. આ તો હું જાણીએ જ બ્લોકમાં નાખી દીધા તમને. હા મને મારો નંબર બ્લોકમાં નાખી દીધો, વોટ્સઅપમાં બ્લોક કરી દીધો, અને સાદો ફોન રિજેક્ટ લિસ્ટમાં નાખી દીધો. બરોબર બરોબર ભાઈ. કેવા તો પાણીના ટાંકા ક્યાં મોકલાવ્યા હતા? ક્યાં તમે? સાવરકુંડલા, એનો જે બધું વસ્તુનો સ્ટોક રાખવાનો જે ઘર રાખેલું હતું ને ત્યાં. બરોબર બરોબર. 3 વર્ષ થઈ ગયા, ત્યાં લગીને તમને પૈસા આપ્યા નથી એવું છે ને? નહીં. 1 રૂપિયો નથી આપ્યો ભાઈ? 1 રૂપિયો નથી આપ્યો ભાઈ. હા બરોબર. એવું છે. એના પૈસા તો દેવા જ પડે ને ભાઈ, એમ થોડું ચાલે. હા કેટલા લેવાના કેટલા છે તમારે? 35 રૂપિયા 1 ટકાની કિંમત હતી. 1 ટકાની કિંમત 3500 રૂપિયા. એવા 150 ટકા તમે મોકલાવ્યા હતા ને? હા 15 × 45, 4.5 લાખ રૂપિયા ઈ, 15 × 45 બીજા 45,000, એટલે તો 4 ને 95 જેવા થાય. 4,95,000 જેવો તમે પેમેન્ટ આપ્યું જ નથી એમ ને? 1 રૂપિયો નથી આપ્યો. બરોબર બરોબર. જવાબ જ નથી દેતા ભાઈ. એક સિંગલ જવાબ નહીં ભાઈ, સિંગલ જવાબ નહીં. ફોન રિજેક્ટ લિસ્ટમાં નાખી દીધો, જવાબ ની વાત તો સાઈડ માં, ફોન નંબર રિજેક્ટ લિસ્ટમાં નાખી દીધો. સાચી વાત છે. ના કઈ વાંધો નહીં, બરાબર. પૈસા તો એમ તો દેવા પડે ને, તમારા મહેનતના પૈસા હોય, એમ થોડું ચાલે. હા ભાઈ આપણે સેવાનું કરતા ને એટલે સપોર્ટ કર્યો હતો, સમજાણું. આવી તો આપણે ન ખબર હોય કે આવા નીકળે માણસો. જે પર એવું સેવા નામે મેવા ખાવાવાળા નીકળશે તો ખબર ન હોય. ન હોય ને ભાઈ. એમ એવા તો તમે મને ફોન કર્યો તો ઘણા લોકોના ઓલા કર્યા છે ને, ઘણા લોકોના ઓલા કર્યા છે. ખજૂર અને નીતિન જાનીએ ફોનમાં જવાબ તો દેવો જ પડે. મને તમારે છે ને સ્ક્રીન શોટ ભાઈ મને નાખી દેજો તમે. હા એ તમને મોકલી દઉં, ફોન તમારો કપાય એટલે તમને વોટ્સઅપ જ કરી દઉં. હા મને વોટ્સઅપ જ કરી દેજો તમે, બરાબર. કઈ વાતચીત થઈ જ નથી કઈ કે ભાઈ શું છે? સિંગલ વાત નહીં, વચ્ચે 3-4 વાર મારે કામ હતું તો મેં ફોન કરેલા, બરાબર છે. તો કામમાં છે, પછી વાત કરશું, આમ છે તેમ છે. બરાબર. તમારું આખું નામ શું? તમારું નામ શું? મારું નામ જતીન પટેલ. જતીનભાઈ પટેલ. હા નડિયાદથી. અમે નડિયાદ મારે મતલબ સાઈડનું કામ ચાલુ હતું ને નડિયાદમાં, તો ત્યાંથી અમે લોકોને આ રીતે સપોર્ટ કર્યો હતો. હા બરોબર છે ભાઈ. ના હા આપણે કરીએ, સપોર્ટ કરીએ એવું નથી, પણ આવું થોડુંક કરાય. હા કઈ વાંધો નહીં ભાઈ જતીનભાઈ. મને છે ને ખાલી એવું હોય તો મારે સ્ક્રીનશોટ નાખી દો મારા ભાઈ. ઓકે નાખી દો ભાઈ. ઓકે મારા ભાઈ. હા.